હલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 1 જૂન 2025 રાજકોટ માર્કેટ યાર્ડમાં જોઈને તો આ એકદમ પાકલ એવી ફ્રેશ ટેટી છે, જેનો ભાવ 200 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે અને જેમાં 15 કિલો જેવો વજન આવે છે. એક નંબર ફ્રેશ એવી દૂધી, જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈએ ને તો આ કારેલા, જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે. કારેલા જે 10 કિલો વજન આવે છે. આપણે જોઈએ ને તો આ પેપ્સી મરચું, જેમાં ભાવ થાય છે 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ પેપ્સી મરચું ને વઢવાણી મરચું છે, જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વઢવાણી મરચું વેચાય છે. ને આ મરચી પીળી છે, જેનો ભાવ પણ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. ખોડિયાર મરચા વેજીટેબલમાં નિલેશભાઈ, જેનું હોલસેલમાં વેચાણ કરે છે. જે પોપૈયા છે, જેનો ભાવ 12 થી 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. પોપૈયા આપણે જોઈને જે ચોમાસાના વાતાવરણમાં લીંબુમાં પણ નીચી બજાર હોય કે 35 થી લઈને 45 રૂપિયા સુધી કિલો લીંબુ વેચાય છે. જે શિવ વેજીટેબલમાં, શું નામ ભાઈ તમારું? ગૌતમભાઈ ભાઈનું નામ છે, જે શિવ વેજીટેબલમાં હોલસેલ લીંબુનું વેચાણ કરે છે. 200 રૂપિયા. આપણે જોઈએ ને તો અંકુર 5 નંબર 84 અને જે હેવી પાથરો છે, જેમાં 3 કિલોથી વધારે પણ વજન આવે છે અને જે 200 રૂપિયાનો ઉધડો પાથરો વેચાય છે અને મીડિયમ પાથરો 150 નો પણ વેચાય છે. શું નામ ભાઈ તમારું? માધાભાઈ. ખેડૂતનું નામ છે, કયું ગામ? દહીસરા. જે ભાઈ માધાભાઈ દહીસરા થી આવે છે. આ 1 નંબર 84 પુરિયાવાળા. આપણે જોઈને તો ગુલાબી 1 નંબર ચોખ્ખું રીંગણું છે, જેનો ભાવ 18 રૂપિયા 20 રૂપિયા કિલો વેચાય છે ને જે 5 કિલોનું પેકિંગ આવે છે. બહાદુરભાઈ ખેડૂતનું નામ છે અને જે વાવડી ગામથી આવે છે. આ ગુલાબી રીંગણું, આ પીંડો છે, જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ગલકા, જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. એકદમ ચોખ્ખા અને ફ્રેશ ગલકા છે. જે વિજયભાઈ ખેડૂતનું નામ છે અને કાતરોટા ગામથી આવે છે. આ ગલકા લઈ આ બારનું પાર્સલ કોબીજ, જેનો ભાવ 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે હોલસેલ આખી બોરીનો ભાવ છે. દિલીપભાઈ ભાઈનું નામ છે અને જે આ કોબીજનું હોલસેલ વેચાણ કરે છે. એક બોરીમાં વજન કેટલું આવે? 20 કિલો. 20 કિલો એટલે વજન 18 થી 20 કિલો જેવો એક બોરીમાં વજન આવે, જે હોલસેલ ભાવ છે. આપણે જોઈએ ને તો આ દાણાવાળા ચોરા, જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે પટેલ ટ્રેડિંગમાં આપણે જોઈને તો આ અથાણાની કેરી, જેનો ભાવ 40 રૂપિયા 45 રૂપિયા કિલો વેચાય છે. જે પુરુષ હાથમાં વિવેકભાઈ ભાઈનું હોલસેલ કેરીનું વેચાણ કરે છે. આપણે જોઈએ તો 1 નંબર માર્કેટનો ફ્રેશ એવો ગુવાર છે, જેનો ભાવ 80 થી લઈને 90 રૂપિયા સુધી કિલો વેચાય છે. મહેશભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલ પુરુષ હાથમાં ગુવારનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ પાકલ કેરી, જેનો એવરેજ ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. પણ આજે 30-35 રૂપિયા બજાર છે, જે થોડી સારી એવી કેરી પણ છે. આ ઉધડું બોક્સ 140 થી 50 નું વેચાય છે અને મુકેશભાઈ જે હોલસેલ વેચાણ કરે છે, જે તાલાળાની કેરી છે, જે ઉધડા બોક્સ આપે છે. આપણે જોઈને તો આનું
ભાઈનું લોકલ ફુલાવર છે અને જે ઓદળું પોટલું 400 રૂપિયાનું વેચાય છે અને જેમાં 10-11 ફુલાવર આવે છે. આ દેશી કાકડી જેમાં એવરેજ ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. ભાવેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાકરોટા ગામથી આવે છે આ દેશી કાકડી લઈને જેમાં એવરેજ 30 રૂપિયા કિલો. આપણે જોઈએ ને તો આ તોતા કેરી જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ શ્રીરામ ટ્રેડિંગમાં જેનું વેચાણ કરે છે. આપણે જોઈએ ને તો મીડિયમ એવી કેસર કેરી છે જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? અંશીભાઈ ભાઈનું નામ છે જે કેરીનું વેચાણ કરે છે. આપણે જોઈએ ને તો માર્કેટમાં સારામાં સારો 1 નંબર સરગવો છે જે 50 નો કિલો વેચાય છે અને 2 કિલોનું બંડલ આવે છે જે 100 રૂપિયાનું એક આ બંડલ વેચાય છે. આ મીડિયમ સરગવો છે જેનો ભાવ 80 રૂપિયાનું બંડલ વેચાય છે જે 40 નો કિલો. શું નામ ભાઈ તમારું? ગેલાભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ? જે ભાઈ વેરાવળ થી આવે છે આ સરગવો લઈ. આપણે જોઈએ ને તો આજે મસાલા માર્કેટની જગ્યા ફરી ગઈ છે અને જોઈએ ને એમાં બજાર ભાવ તો આ 1 નંબર પાલક છે જેનો ભાવ 1.5 થી લઈને 2 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. મીઠો લીમડો શું ભાવ વેચો? જે 5 નો થી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. યુવરાજભાઈ ભાઈનું નામ છે જે કાથરોટા ગામથી આવે છે આ મીઠો લીમડો લઈને. આ હળવીના પાન જેનો ભાવ 15 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધી પાન વેચાય છે. આપણે જોઈએ ને તો આ બહારનું પાર્સલ પાઉંદા ધાણા છે અને જેમાં 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. વિષ્ણુ ભાઈનું નામ છે જે હોલસેલ ધાણાનું વેચાણ કરે છે. આપણે જોઈએ ને તો આ લીલી ભાજી છે જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. એ માવજીભાઈ ખેડૂતનું નામ છે જે બેડી ગામથી આવે છે આ ભાજી લઈને. પાલકમાં નથી કરવાનું કાંઈ? આ તાંજરીઓ જે આખા પાનનો 1 નંબર એ શું ભાવ છે? જેનો ભાવ 7 થી લઈને 8 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે તાંજરિયાનું. શું નામ ભાઈ તમારું? પરસોત્તમભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ? જે ભાઈ બેડી ગામથી આવે છે આ તાંજરીઓ લઈ. આ પુદીનો જેનો ભાવ 3 થી લઈને 4 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. અત્યારે જોઈને તો કોથમી મેથી બહારનું પાર્સલ આવે છે નું લોકલ આવતું નથી. આપણે જોઈએ તો મેથીમાં શું થયું ભાઈ? જે મીડિયમ મેથી છે જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. આ લીલી ડુંગળી છે જેનો ભાવ 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે.